સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં લોકોના માટે જીવાદોરી સમાન ઉદ્યોગ અથવા તો ગૃહ ઉદ્યોગ કહો તો પણ એ પણ પશુપાલન છે. પશુપાલનના ગૃહ ઉદ્યોગ પર આધારિત હજારો લોકોની વસ્તી પોતાના ઘરનું ગુજરાન, બાળકોનું શિક્ષણ તેમજ દવાખાનાઓનો ખર્ચો પણ પશુપાલન ઉપર જ પૂરો કરીએ છીએ. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો લાખો દૂધ ઉત્પાદકોને ભાવ ફેર માટે સાબર ડેરી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે. આ લોકોનો અવાજ બનવા માટે અને લોકોને દૂધ ઉત્પાદકોને ભાવફેર સાબર ડેરી દ્વારા સત્વરે ભાવફેર આપવામાં આવે તે માટે તેમની વહારે આવ્યા છે બાયડ માલપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ. જસુભાઈ પટેલની આગેવાનીમાં આજે હિંમતનગર જૂની સિવિલ હોસ્પિટલના પટાંગણમાં એકત્ર થયેલા હજારો દૂધ ઉત્પાદકો, જેમાં અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો સામેલ હતા, તેઓએ એક મૌન રેલીનું આયોજન કર્યું હતું. મૌન રેલી સિવિલ હોસ્પિટલથી નીકળી અને કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ દૂધ ઉત્પાદકોને એમનો ભાવફેર એટલે કે હક પૂરો પાડવામાં આવે. જો આ હક એક અઠવાડિયામાં પૂરો નહીં પાડવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી જસુભાઈ પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. તેઓની સાથે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસી નવનિયુક્ત પ્રમુખ અરુણભાઈ પટેલ તેમજ અન્ય અગ્રણીઓ અને દૂધ ઉત્પાદકો જોડાયા હતા. ખબર અરવલ્લી, અલ્પેશ રાઠોડ, મોડાસા. મારો સ્પષ્ટ સંદેશ છે, અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો ખેડૂતો માત્ર ને માત્ર આ દૂધના ધંધાથી એમનું ગુજરાન ચાલે. એમની આમદાની જુઓ, આજીવિકા ગણો, એ દૂધ ઉત્પાદન છે. અહીંયા થકી એમનું ઘર ચાલે છે. છેલ્લા 4 દિવસ અઠવાડિયામાં મેં જોયું છે કે ઈડરમાં એક આખો કુટુંબ આપઘાત કરે છે. કારણ માત્ર આર્થિક તકલીફ. અત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ છે કે પૂરા ખેડૂતો આ ભાવ વધારાની રાહ જોઈને બેઠા છે કે એમનું બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ આમાંથી ભાવભેરમાંથી ખરીદવાની હોય છે. પણ બાળકોના શિક્ષણની વાત તો અલગ રહી. હવે તો બાળકોના શિક્ષણ માટે તો રાહ જોવી પડે. આરટીઈના કાયદા પગે લાગવું, એને વિનંતી કરવી અને તો જ એડમિશન મળે. ને એડમિશન એવું મળે કે એને જેને કહેવાય કે પેલા શું કહેવાય એવા થઈને ભીખ માગીને એમના શિક્ષણનો અધિકાર. ભારત સરકાર અને રાજ્ય સરકાર ટેક્સના નામે પૈસા લે છે અને આમના બાળકોને ભણવા માટે આ તકલીફ વેઠવી પડતી હોય. મારું દૂધ વેચીને અમારે પૈસા લેવાના તોય ભીખ માગવાની. આ રાજ્ય સરકારની માનસિકતા છે, ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જેમના દૂધના પૈસા લેવા માટે પણ આંદોલન કરવું પડે, આવેદનપત્ર આપવું પડે, કલેક્ટર સાહેબને વિનંતી કરવી પડે. આ હાલત છે. સાબરડેરીના બોર્ડમાં 30-100ની મિટિંગનો એજન્ડા પણ કાઢી નાખવામાં આવ્યો હતો, પણ સરકારના માનીતા કોઈક મંત્રીએ તોથી બ્રેક લગાવી દીધી કે તમે મળવા આવો. અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તો આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાચા છે અને જિલ્લા રજિસ્ટ્રાર ખોટા છે એવું કહેવું છે એમને. સ્પેશિયલ ઓડિટર ખોટા છે, એમના ઉપર એમને વિશ્વાસ નથી. એટલે મોમા માસીના મોકલ્યો છે અહીંયા કે તારા ઓડિટ કરવું ને પૈસા સાબરડેરીમાંથી લઈ લેવાના. એટલે આ કમાણીનો સાધન ઊભો કરે છે. તો એમનામાં હિંમત હોય તો મને ડિબેટ કરવા બોલાવું, હું આવવા તૈયાર છું. આ દૂધ ઉત્પાદકોના હિતમાં કદાચ આ દૂધ ઉત્પાદકો જે રીતે કહી એ કરવા અમે સમજીએ, પણ એમની પરિસ્થિતિને તમારા માધ્યમથી રાજ્ય સરકાર સુધી પહોંચાડી દો કે જેના વિષયનું કોઈ કદાચ સમજ નહીં હોય અથવા તો પાર્ટીનો આદેશ હોય જેના કારણે ભાવફેર ન ચૂકવવો. એ કોઈ માનસિકતા લોકો માટે અને એ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે. એટલે વહેલી તકે આ દૂધ ઉત્પાદકોનું દિન 7ની અંદર જો ભાવફેર નહીં ચૂકવવામાં આવે તો આજે તો અમે ગાંધી ચીધ્યા માર્ગે મૌન રેલીથી આપ્યું આક્રમકતાથી ધરણો કરીશું. ના સરકારની જે માનસિકતા છે એને ઉજાગર કરીને વહેલી તકે આ બધા જે તે સાથે તૈયાર છે કે આ મૂડીઓ વહેલી તકે વખોડી નાખો.